હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો આજે હતો આપણા ગામડાનો બીજો દિવસ. ચા ને થેપલાનો નાસ્તો કરી લીધો અને ઘરનો વ્યૂ લઈ લીધો. કેટલો સરસ મજાનો વ્યૂ આવે છે. નકરા ઝાડવા જ દેખાય તમને. ઓક્સિજન ઘટે જ નહીં ત્યાં ગામડામાં. શું એ હતું અમારું ઘર. પછી ડાયરેક્ટ નીકળી ગયા અમે ત્યાંથી મેલડીમાના મંદિરે જવા માટે. નાહી ધોઈ અને ફ્રેશ થઈને ડાયરેક્ટ પહોંચી ગયા હતા મેલડીમાના મંદિરે. વાડીનો કેટલો સરસ મજાનો વ્યૂ આવે છે અને મેલડીમાં ત્યાં જઈને બેઠા છે. કેવું સરસ મજાનું વ્યૂ છે. આમ શાંતિ અને વાતાવરણ એકદમ શાંત અને ચોખ્ખું સરસ મજાનું. પછી મેલડીમાંના ફોટો પાડી લીધા અને મેં પણ 1-2 ફોટોસ પાડી લીધા. પછી મેં ઓરિજિનલ વોઇસમાં વિડીયો શૂટ કરી લીધા. શું કામ કે પાછળ આમ તળાવનું એટલું સરસ મજાનું વ્યૂ આવતું હતું ને વિવેકને કીધું કે વિવેક ચલો આપણે ત્યાં નીચે જતા રહી. પછી ત્યાં ગયા અને થોડોક સરસ મજાનો ઓરિજિનલ વોઇસમાં વિડીયો બનાવી દીધા બેઠા. से काटे ना आजा सांझ हुई मुझे तेरी फिक्र धुंधला गई देख मेरी नजर. વિડીયો શૂટ કરીને પછી વિવેક મને કે હવે હાલ આમ ઉપર મને ખેંચ, મારાથી અહીંયા નહીં ચડાય. મેં કીધું કે હાલો ખેંચું. તો હું ખેંચતી હતી અને તો એ મને આમ સામે ખેંચતા હતા. મેં કીધું રહેવા દો, હું પડી જઈશ. પછી તો આપણે ડાયરેક્ટ ઘર માટે નીકળી ગયા. ઘરે પહોંચી અને ડાયરેક્ટ જવાનું હતું આપણે ખોડિયારમાંના મંદિરે ગળધરા. પછી ગળધરા જવા માટે અમે નીકળી ગયા હતા. હું, બાલીબેન, રેણુકાબેન અને વિવેક. હું ને બાલીબેન બે એક ગાડીમાં હતા અને વિવેક ને રેણુકાબેન બે એક ગાડીમાં હતા. શું કામ કે રેણુકાબેન ને બાલીબેનની ગાડીમાં બેસતા બીક લાગે. એ થોડીક સ્પીડમાં ગાડી ચલાવે એટલે. જો તમે જોઈ જ શકો છો કેવી સાઈડ કાપી લીધી અને ધીમેકથી વિવેકની. પછી આપણે પહોંચી ગયા ગળધરા ખોડિયારમાંના મંદિર તરફના રોડ ઉપર ચડી ગયા. અને પછી ત્યાં આગળ સરસ મજાનું એવું આંબરડીનું સફારી પાર્ક આવે છે. હું તમને આગળ તેનો વ્યૂ બતાવું. જો તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું વ્યૂ છે ફેમિલીનું. સિંહ, સિંહણ અને સિંહનું બચ્ચું. આ છે આંબરડી સફારી પાર્કનો ગેટ. બ્રિજ ઉપર આવતા જ તમે જોઈ શકો છો સનસેટનો કેટલો સરસ મજાનો વ્યૂ દેખાય છે. એક તો ત્યાં ડેમ છે અને માતાજીનું મંદિર કેટલું સરસ મજાનું લાગે છે, તમે જોઈ શકો છો. અને એમાં હતું એવું કે અમે બે વહેલા પહોંચી ગયા હતા અને વિવેક ને રેણુકાબેન બે પાછળ રહી ગયા હતા. શું કામ કે અમારે બાલીબેન ગાડી જેટલી સ્પીડથી હલાવે. પછી તો આપણે ખોડિયાર માતાજીના મંદિરે. કેટલું સરસ મજાનું સાતે બેનડીયું મસ્તનું વ્યૂ છે. સાતે બેનડીયું કેટલા સરસ મજાના લાગે છે. અને પછી ધીમે ધીમે મંદિર તરફ ચાલતા થઈ ગયા આપણે. અને પછી મેં શ્રીફળ લઈ લીધું. શ્રીફળ ને ચૂંદડી બંને લેવાનું હતું. પછી ઓલા કાકા સામે દેખાય ને એની પાસેથી આપણે શ્રીફળ ને ચૂંદડી લઈ લીધું. અને એમાં હતું એવું કે ત્યાં પૈસા નહોતા જતા ગૂગલ પેથી, નેટવર્ક ઇસ્યુ હતું એટલે. તો એ કાકા કે કાંઈ વાંધો નહીં બેટા, નેટવર્ક આવશે ને ત્યારે આપમેળે આવી જશે પૈસા. પછી આપણે પગથિયા ચડી લીધા અને ડાયરેક્ટ પહોંચી ગયા ગળધરાવાળા ખોડિયાર માતાજીના મંદિર અંદર. પછી જોઈ લ્યો આપણે માતાજીના સરસ મજાના દર્શન કરી લીધા અને ખોડિયારમાંની કેટલા મસ્ત લાગે છે જુઓ. પછી તો આપણે જાવું તું નીચે અંદર ખોડિયાર માતાજીના ગુનાના દર્શન કરવા માટે. જે ગુનાનું નામ છે ગળધરા ગુનો. એવું હતું કે ત્યાં છે ને રેનોવેશનનું કામ ચાલુ હતું. સીડી નવી બનતી હતી. પછી અમે ચારે નીકળી ગયા ધીમે ધીમે મંદિરે જવાના રસ્તા તરફ.
અને હા, બધા અહીંયા દર્શન કરવા કે ફરવા માટે આવે એટલે ફોટોસ તો પાડે જ. શું કામ કે એટલું સરસ મજાનું વ્યૂ હોય ને એટલે બધાને ફોટો તો પાડવા જ પડે. અને પછી આપણે ખોડિયાર માતાજીનું જે પ્રાગટ્ય સ્થાન હતું તેના પણ દર્શન કરી લીધા. અને પછી અમે નીચે વયા ગયા ઝરણા પાસે ફોટો પાડવા માટે. પછી મેં 2-4 ક્લિપ લઈ લીધી સરસ મજાની. અને હા, જો તમારે બધાને પણ અહીંયા ફરવા માટે આવવું હોય એટલે પહોંચી જ જજો ગળધરાના ખોડિયાર મંદિરે. શું કામ કે અહીંયા ફોટો સરસ મજાના જ આવે છે. અને આ એ દ્રશ્ય છે જે લોકોની માતાજીએ માનતા પૂરી કરેલી હોય ને એ બધાએ અહીંયા ચૂંદડી અને ચૂડલી ચડાવેલી હોય. હાલતા થઈ ગયા હતા. એમાં એવું હતું કે મારે છે ને 2 માળનું મકાન બનાવવું હતું. તમે બધા જોતા જ હોય કે કેટલી વાર આ કેટલાય પવિત્ર સ્થાન ઉપર છે ને આ બધાએ પથ્થર મૂકેલા હોય. એ માન્યતા એવી છે કે ભાઈ જેટલા પથ્થર મૂકે એટલા માળનું મકાન આપણું થાય. પછી આ જુઓ કેટલું સરસ મજાનું અહીંયા બધું વેચે છે. જોકે મારે તો કાંઈ લેવાનું નહોતું, પણ તમારે બધાને જો નાના છોકરા હોય તો તમે બધા પહોંચી જજો રમકડા લેવા. પછી તો આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. પછી અમારા બાલીબેને પાછું દઈ દીધું હતું લીવર અને અમે પહોંચી ગયા હતા ધારી. અને ચલો ગાઈઝ, આપણે પાછા મળીએ નવા વ્લોગ સાથે. ટાટા, બાય બાય, થેન્ક યુ.